ફાટ્યું છે, કુદરત રૂઠી છે અને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં આબમાંથી આફત વરસી રહી છે। નદીઓ બે કાંઠે થઈ છે તો ડેમોના દરવાજા ખોલાયા છે તો અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે। મધ્યરાત્રિએ જ્યારે લોકો ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે ગળાડૂબ પાણીમાં દોરડા વડે જિંદગીઓ બચાવવાના દિલધડક દ્રશ્યો પણ સામે આવ્યા છે। ક્યાંક કાર તણાઈ છે, ક્યાંક માછીમારો દરિયામાં ફસાયા છે તો ક્યાંક ગરીબોના આશિયાના ઉજળી ગયા છે। આજના વિશેષ અહેવાલમાં આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં જળતાંડવની આખી કહાની। ક્યાં કેવી છે સ્થિતિ અને ક્યાં તંત્ર પહોંચ્યું અને ક્યાં જનતા લાચાર બની, પણ તે જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથ, ગાંગડા અને સામતેર ગામે મધ્યરાત્રિએ મહારેસ્ક્યુ એટલે કે સૌથી વધારે ભયાવહ સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર જંગલ વિસ્તારમાં જોવા મળી છે, જ્યાં અનરાધાર આફત વરસી છે। ગાંગડા ગામે મોડી રાત્રે આશરે 1 વાગે ભારે વરસાદના કારણે નજીક આવેલી રૂપેણ નદીનો પાળો અચાનક તૂટી ગયો। નદીના ધસમસતા પ્રવાહના પાણી ગાંગડા ગામના નવા પ્લોટ અને ઊંટવાળા રોડ વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા। જોતજોતામાં 250 જેટલા લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા। ગળાડૂબ પાણી વચ્ચે વહીવટી તંત્ર, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ અને એસડીઆરએફની ટીમે સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો। અડધી રાત્રે જીવના જોખમે દોરડાના સહારે તમામ 250 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સીતારામ આશ્રમ ખાતે ખસેડાયા છે। તંત્ર દ્વારા 115 લોકોને રહેવા, જમવા અને સૂવાની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધિતોને ત્યાં આશ્રિત બન્યા છે। આવી જ કટોકટી ઉનાના સામતેર ગામે પણ સર્જાઈ છે। અડધી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા એક ઘરમાં 4 વ્યક્તિઓ ફસાયા। ગંભીરતાને જોઈને મામલતદાર સ્ટાફ અને એસડીઆરએફની ટીમે ત્વરિત કામગીરી કરી આ ચારેય જિંદગીઓનો આબાદ બચાવ કરી સુલતાનપુર પ્રાથમિક શાળાએ સુરક્ષિત શિફ્ટ કર્યા હતા। સૈયદ રાજપરા સમુદ્રમાં તણાયેલી બોટો અને કોસ્ટગાર્ડનું ઓપરેશન। આ આફત માત્ર જમીન પૂરતી સીમિત નહોતી। ગીર સોમનાથના દરિયામાં ભારે પવન અને વરસાદથી જોરદાર કરંટ જોવા મળ્યો। ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ખાડી વિસ્તારમાં રાંગરેલી 5 થી 6 મોટી બોટ અને 2 થી 3 નાની હોડીઓ નદીના ધસમસતા પ્રવાહ અને લંગર તોડીને દરિયામાં તણાઈ ગઈ। ચિંતાની વાત એ હતી કે તણાયેલી બોટો પૈકી એક બોટમાં 4 માછીમારો સવાર હતા। આ ખબર મળતા જ કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમો હરકતમાં આવી। ખલાસીઓએ રાતભર ભારે જહેમત બાદ ઉઠાવી આખરે કોસ્ટગાર્ડના જવાનોએ નવા બંદર ખાતેથી 4 માછીમારો કમલેશ ઝાલુભાઈ બારૈયા, નરસિંહ બચુભાઈ બામણિયા, રવજી બાબુભાઈ શિયાળ અને રામજી બાબુભાઈ શિયાળનું સહી સલામત રેસ્ક્યુ કરી નવો જન્મ આપ્યો છે। અમરેલી જિલ્લો, ડેમના 20 દરવાજા ખોલાયા, માર્ગો બંધ અને મહિલા દબાઈ। હવે વાત કરીએ અમરેલી જિલ્લાની, જ્યાં પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે। રાજુલા તાલુકાના ચૌતરા ગામની રાયડી નદીમાં એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે બ્રિજ પર પાણી ફરી વળ્યા અને ચૌતરા ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું બની ગયું। પીપાવાવ પોર્ટ 4 લેન માર્ગ પર સીમ વિસ્તારના પાણી ભરાઈ જતા નાના વાહનો માટે રસ્તો બંધ કરવો પડ્યો છે। માત્ર ભારે વાહનો પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થઈ રહ્યા છે। ખાંભા અને ગ્રામ્ય પંથકમાં તોફાની સાંબેલા ધાર 8 ઇંચ વરસાદ ખાબકતા ચોટીલા ખાંભાથી નાગેશ્રી જતો નેશનલ હાઈવે 351G બંધ થઈ ગયો છે। રાણીકપરા ગામ નજીક ઉત્તરખાણ પાસે ચાલુ પુલનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાસણા, ડેડાણ, ત્રાકુડા, મોટા બારમણ સહિતના 20 ગામોને વાહન વ્યવહાર ખોરવી દીધો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મોડી રાતથી હાઈવે બંધ હોવા છતાં તંત્ર હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી। આ મહામુશળધાર વરસાદ વચ્ચે સાવરકુંડલાના ગીણિયા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય મહિલા કૈલાશબેન સકુરભાઈ માંગુડા પર દિવાલ ધરાશાયી થઈ છે। જી હા, તેઓ અતિ ગંભીર અને લોહીલુહાણ હાલતમાં છે અને ખાનગી કાર મારફતે તેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક જોવા મળી છે। ત્યારે બીજી તરફ રાજુલાનો ધાતરવાડી ડેમ 2 એટલે કે ધાતરવાડી 2, જ્યાં ડેમ ઓવરફ્લો થતા તેના 20 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેમાંથી 52,220 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા ગામો જેવા કે ખાખબાઈ, રાજુલા, હિંડોરણા, વડ, ભચાદર, ઉચૈયા, રામપરા 2 અને લોટપુરને સાવચેત કરાયા છે। જાફરાબાદનું ધારાબંદર ગામ પણ ચારે તરફથી પાણીથી ઘેરાઈ જતા ધારાસભ્ય હીરા સોલંકી પોતે ત્યાં પહોંચી ગયા છે અને કલેક્ટરે ઇમરજન્સી એનડીઆરએફની ટીમ તૈનાત કરી છે। ત્યારે હીરા સોલંકીએ શું જાહેરાત કરી છે એ પણ સાંભળીએ। મિત્રો, જય સિયારામ।
રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે. મારી ખાસ આપણા આ મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો. એ આપ સૌને ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી. જય સિયારામ. વાત કરીએ પોરબંદર અને ભાવનગર, જ્યાં કાર તણાઈ અને વૃદ્ધ લાપતા છે. આવી સ્થિતિ પોરબંદરમાં પણ જોવા મળી છે, જ્યાં બડેજ અમીપુર રોડ પર પાણીનો પ્રવાહ વધતા જૂનાગઢથી માધવપુર જઈ રહેલો 22 વર્ષીય યુવક રાજસિંહ રામ ફસાઈ ગયો. પોરબંદર ફાયર વિભાગે બોટ મારફતે તેનું સફળ રેસ્ક્યુ કર્યું છે. ભાવનગરના મહુવા પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઉપરવાસમાં અને જેસર પંથકમાં ભારે વરસાદથી મહુવાની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યો છે. મહુવાના ઓથા ગામે ડોંગી નદીમાં એક કાર તણાઈ હતી, પરંતુ સદનસીબે આગળ નાળું આવી જતા કાર અટકી ગઈ અને સ્થાનિકોએ મશીન વડે કાર અને તેમાં સવાર લોકોને સાબુદા બહાર કાઢ્યા છે. પરંતુ મહુવાના કુંજડી ગામે એક માઠા સમાચાર આવે છે, જ્યાં 75 વર્ષના વૃદ્ધ ખેડૂત ભીખાભાઈ બાવલિયા વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રૂપાવો નદીના કોઝવેથી પસાર થઈ રહેલા પાણીના પ્રવાહમાં તણાયા છે. મહુવા ફાયર વિભાગની ટીમ હાલ તૈનાત રીતે શોધખોળ કરી રહી છે. જનતાનો આક્રોશ છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ છે, જેમાં મેઘરાજાની કૃપા હવે આફત બનીને ગરીબો પર તૂટી પડી છે. મહુવાના એસટી વર્ક ચોક વિસ્તારમાં 30 થી 35 ઘરોમાં ગોઠણ સુધીનું પાણી ભરાઈ ગયા, જ્યાં સતત 3 દિવસથી અનરાધાર આફાડતા આશરે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આખું મહુવા જળમગ્ન બન્યું છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરવખરીના સામાન, અનાજ અને ઇલેક્ટ્રિક વસ્તુઓનું મોટું નુકસાન થયું છે. લોકોના ઘરમાં ખાવા પીવાના ફાફા પડી રહ્યા છે, જેને કારણે જનતામાં સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગયું છે અને પીડિતો અને અન્નદાતાઓની એક જ માંગ છે કે સરકાર ઊંઘમાંથી જાગે, તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન તેજ કરે અને નુકસાનીનું વળતર આપવા આર્થિક સહાયનું પેકેજ જાહેર કરે. ત્યારે સ્થાનિક રહીશનું શું કહેવું છે, સાંભળીએ. તમારું નામ બેન? મારું નામ પ્રભાબેન રામજીનાથ સોલંકી. અમારો કહેવાનો મતલબ એ છે સાહેબ કે અમે 50 વર્ષથી મતદાન દઈએ છીએ અને 50 વર્ષથી મહુવાના રહેવાસી ગણાય છે, તો અમારા ઘરમાં અત્યારે ગોઠણ પાણી છે. નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતા નથી કોઈ સરકાર અમને સહાય આપતી. 3 દીથી અમારા છોકરા ભૂખા છે, ગોદડા ગાભા વાસણ બધું અમારું તણાઈ ગયું છે, તો કોઈ લોકો અમારી મદદ કરવા આવતા નથી. તો મત જોતું હોય ત્યારે એમ કે મારી કાંઈ જરૂર પડે તો અડધી રાતે પણ અમને યાદ કરજો. અડધી રાતના બદલે આ દિવસના કોઈ ધ્યાન દેવા નથી આવતા, એ અડધી રાતે કોણ સાહેબ ધ્યાન દેવા આવે? એટલે અમારી વિનંતી છે કે કોઈ પણ જે અમારો વિડીયો જોવે એનો ખૂબ ખૂબ આભાર અને અમને ગરીબ માણસને કાંઈક સહાય મળે એવો ઉપાય ગોતી આપે. આ નગરપાલિકા તરફથી અમે એને વિનંતી કરી છે નગરપાલિકા વાળાને કે અમારા ગરીબ માણસ સામું જોવો. મત જોતો હોય ત્યારે તમે તો એક દિવસમાં 3 વાર કેવા આવો છો કે મળી અડધી રાતે મીટિંગ બનાવે અને પછી કોઈ આવતા નથી. તારે જરૂર હોય તે ને. ઓકે, તમારું નામ? ચંપાબેન રમેશભાઈ સોલંકી. કઈ જગ્યાએ રહો છો? શું મત જોતો હોય તે એમ કે ગરીબ માણસને અમારે સેવડા ખવડાવવા, ખીચડી ખવડાવવી, પેંડા ખવડાવવા, સવાણા ખવડાવવા, એટલે તમારા ઘર જ હોય તે. અત્યારે તો ગરીબ માણસ સામું તમે જોવાય નથી આવતા. તો નગરપાલિકા કામનું હું? આ ગામના વસ્તી 50 વર્ષથી રહે છે, તો ગરીબ માણસની ઝૂંપડા સામું નજર નહીં કરવાની કે 3 દીથી એના બાળ બસા છે, હું થાતું છે, હું નહીં અંગવા જઈએ કે નહીં મૂતરવા જઈએ કે નહીં ખાવાનું લેવા જઈએ કે. તો આ નગરપાલિકાના સરકાર શું કામના છે? 200 મત જોતા હોય તો ઝૂંપડપટ્ટી ગોતે. હાલો તમને સંડાસ બનાવી દેવું, તમને બાથરૂમ બનાવી દેવું, તમને આ કરી દેવું, પણ ખાલી કેવાથી પેલા ક્યાં હુઈ ગયા અત્યારે આ ટાઈમે? આ નગરપાલિકા તમારી શું માંગ છે અત્યારે હાલ? અમારી માંગ એમ કે આમાં ભરતી ભરી ગયો, અમારા બંગલા નથી જોતા, પણ ગરીબ માણસને ભરતી ભરીને ઝૂંપડા તો હારા કરી ગયો, તો એમ થાય કે માન્ય નગરપાલિકા છે.
અને પાણીના નિકાલ કરી ગયો. રેલવે ખાતું સરકારી બનાવ્યું તો તમે નગરપાલિકા સરકારી છો, પાણીનો નિકાલ કરી ન દેવાય કે હાલો ભાઈ ભૂંગળા મેકી ગયો 50 વર્ષથી અહીંયા રહે છે, નિકાલ રેલવે ખાતામાં જ પાણી જતું. તો કુદરતનો આ પ્રકોપ લાલ બત્તી સમાન છે. એક તરફ ગીર સોમનાથમાં તંત્રની સમય સૂચકતાથી 250 લોકોના જીવ બચ્યા છે. કોસ્ટગાર્ડે માછીમારોને જીવ બચાવ્યા છે, જે પ્રશંસનીય છે. પરંતુ બીજી તરફ ખાંભાના બંધ હાઈવે પર તંત્રની ગેરહાજરી અને મહુવામાં ગરીબોના ઘરમાં ભરાયેલા પાણી વહીવટી તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગના દાવાઓની પોલ ખોલી રહી છે. જનતાનો લલકાર પણ આપણને અપીલ કરે છે કે વરસાદી મોસમમાં નદી, નાળા કે ગોજવે પર પાણી હોવા છતાં વાહન પસાર કરવાનું સાહસ ન કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો. અને હા, સરકાર સામે જનતાનો આક્રોશ કેટલો વ્યાજબી છે? શું સરકાર તાત્કાલિક સહાય જાહેર કરશે? તમારો વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.